ભાવનગરના ચકચારી ટ્રિપલ મર્ડર કેસના આરોપી શૈલેષ ખાંભલાને કોર્ટમાં રજૂ કરાયો હતો। ભાવનગર જિલ્લામાં 3 માસ પહેલા વન વિભાગના અધિકારી દ્વારા પત્ની, પુત્રી અને પુત્રની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે। જો કે બિનસત્તાવાર એવું જાણવા મળ્યું હતું કે અન્ય મહિલા કર્મચારી સાથેના આડા સંબંધને લઈને વન વિભાગના વિભાગમાં આરએફઓ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાએ પત્ની, પુત્રી અને પુત્રની હત્યા કરી ઘર નજીક ખાડો કરી દાટી દીધા હતા। જે ગુન્હામાં ઝડપાયા બાદ જેલમાં ધકેલાયેલ શૈલેષ ખાંભલા વિરુદ્ધ પોલીસે 1500 પાનાની ચાર્જશીટ રજૂ કર્યા બાદ આજે 100 દિવસ પછી નીચલી કોર્ટમાં રજૂ કર્યો હતો। જો કે આ મામલે શું થાય છે તે તરફ લોકોની મીટ મંડાયેલી છે। ગોવિંદભાઈ મથુરભાઈ આલ રબારી સમાજનો પ્રમુખ છું અને આજે ઓલા રાક્ષસની જે મુદત હતી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એ અમને અગાઉથી ખબર હતી એટલે અમે આજે સમાજના આગેવાનો બધાય ત્યાં પહોંચી ગયા હતા અને આજે અમને એવું જાણવા મળ્યું કે એના તરફથી સુરતથી રંગલાણિયા વકીલ આજે આવેલા અને અમને ભાવનગર બાર એસોસિએશનનો જે બધા વકીલો છે એનો ખૂબ સહયોગ મળેલ છે। એ લોકો એનો કેસ લડવા નથી માંગતા એવું અમને સ્પષ્ટ કીધેલું છે અને એને એનું વચન પાડ્યું છે અને એસપી સાહેબ પાંડે સાહેબનો પણ ખૂબ સારો સહયોગ રહ્યો છે અને ખૂબ ઝીણવટભર્યું આમાં કામ કરે છે સાહેબ અને ખૂબ સરાહનીય કામગીરી છે। 90 દિવસ પહેલાં એને ચાર્જશીટ એમ કરી દીધું છે અને આને ઝડપી કેસ ચાલે અને ઝડપી આને ફાંસીની સજા મળે એવી અમારી માંગણી છે અને આવતી મુદતે સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને સમાજ મારો હાજર રહેશે અને આની અમે તાત્કાલિક 3 મહિનામાં કે 6 મહિનામાં કેસ પૂરો થાય એવી અમે માંગણી કરવાના છીએ।